બ્રાઝિલમાં સ્થિતિ વણસી ગઈ છે। વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોના જીવ ગયા છે અને આ આંકડો વધવાની શક્યતા છે। રાજ્યપાલે રાજ્યમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે। આવનાર સમયમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે। બ્રાઝિલના દક્ષિણ રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થયું છે। ગવર્નરે તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે। અલ જઝીરાના રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે અને 74 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે। મહત્વનું છે કે મૃત્યુઆંક વધી શકે છે। રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ધરાશાયી થયેલા મકાનો, પુલ અને રસ્તાઓના કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને શોધવા માટે ઇમરજન્સી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। બચાવ કાર્ય ચાલુ છે અને મૃત્યુઆંક વધી શકે છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।